હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું પનીરનો યુઝ કર્યા વગર બનતું પંજાબી શાક, કાજુ મસાલા પંજાબી શાક. આ એકદમ રીચ શાક બને છે અને ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ ઓછા ખર્ચામાં, ખૂબ જ સરળથી અને ઓછા સમયમાં બની જતું, ઝટપટ બની જતું, બધાને ભાવે તેવું શાક બનાવશું. તો ચાલો રેસિપી જોઈ લઈએ. આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ અમેઝિંગ કાજુ મસાલા શાકની રેસીપી. આ શાક ઢાબા પર કે રેસ્ટોરન્ટ પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. તો આ શાક એકદમ સરળ રીતે અને યુનિક બને છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. કાજુ મસાલા બનાવવા 100 ગ્રામ કાજુ, તેલ, ઘી, ડુંગળી, 2 ટમેટાની પ્યુરી, ખડા મસાલા, 1 ચમચી જેટલી કસૂરી મેથી, અડધી ચમચી આખું જીરું અને પ્રપન્નાના મસાલામાં હળદર, લાલ મરચું, પંજાબી મસાલો, આદુ લસણની પેસ્ટ, મીઠું, લીલું મરચું, 2 મોટી સમારેલી ડુંગળી અને થોડા કાજુ ટુકડા લીધા છે જે ગ્રેવી માટે યુઝ કરશું. તો પ્રપન્નાના મસાલાનો યુઝ કરી અને આપણે કાજુ મસાલા બનાવશું. પ્રપન્નાના પંજાબી મસાલાનો યુઝ કરી અને કાજુ મસાલા બનાવશું, જે ખૂબ જ સરસ શાક બને છે. આ મસાલા ખાંડીને બનાવવામાં આવે છે. તો આ પ્રપન્નાના મસાલામાં પંજાબી મસાલો અને ગરમ મસાલા ખાંડીને બનાવવામાં આવે છે, જેથી એની અરોમા અને ટેસ્ટ, સુગંધ એકદમ સરસ જળવાઈ રહે છે. તો પ્રપન્નાનું લાલ મરચું પાવડર, હળદર પાવડર અને પંજાબી મસાલો ખૂબ જ સરસ આવે છે. તો આ લાલ મરચા પાવડરનો કલર તમને પ્રોપર મળશે અને કોલ્ડ પ્રોસેસથી બનાવ્યું હોવાથી આ મરચું પાવડરના યુઝથી તમને એસિડિટી થશે નહીં અને ક્વોલિટી એકદમ મસ્ત છે. તો અહીંયા નો ઓનિયન, નો ગાર્લિક પંજાબી મસાલો આવે છે, જે આપણા શાકને ખૂબ જ ટેસ્ટી બનાવે છે. તો પ્રપન્નાનો હળદર પાવડર કોલ્ડ પ્રોસેસથી બન્યું હોવાથી તેના ન્યુટ્રિશન્સ પણ એકદમ સરસ જળવાઈ રહે છે. તો એક વખત આ બધા મસાલા ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે શાકની શરૂઆત કરીએ. તો એક પેનમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકશું. તેમાં 2 મોટી સમારેલી ડુંગળી મોટી મોટી કટ કરીને લેવાની છે અને કાજુ ટુકડા લીધા છે 2 ચમચી જેટલા અને 1 ચમચી જેટલા મગજતરીના બી લીધા છે. તો 5 થી 10 મિનિટ માટે આપણે ડુંગળી અને કાજુને આ રીતે ઉકાળવાના છે, જેથી ડુંગળી અને કાજુ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી 10 મિનિટ માટે બોઇલ કરવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આ રીતે 10 મિનિટ પછી આપણે ડુંગળી અને કાજુના મિક્સરને એકદમ સરસ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય ત્યાર પછી સૂપ ગાળવાના ચરણામાં ગાળી લેવાનું છે અને ત્યાર પછી મિક્સર જારમાં આપણે લઈ લઈશું અને આ કાજુ અને ડુંગળીની આપણે સરસ પેસ્ટ બનાવવાની છે. આ શાકનું મેઇન એલિમેન્ટ છે. આ પેસ્ટથી જ આ શાકની રિચનેસ વધે છે, સ્વાદ અને સોડમ વધે છે. તો આ પ્રોસેસ બિલકુલ સ્કીપ ન કરતા. તો આ રીતે આપણે થોડું પાણી ઉમેરવાનું છે અને આપણે સરસ પ્યુરી બનાવી લેવાની છે. 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને કાજુ અને ડુંગળીની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. અને ત્યાર પછી હવે આપણે શાકને વઘારશું. તો એના પહેલાં 1 ચમચી જેટલું ઘી પેનમાં ગરમ કરવા મૂકશું અને 100 ગ્રામ જેટલા આખા કાજુ આપણે ઘીમાં રોસ્ટ કરશું. તમે ઘીના બદલે બટરનો પણ યુઝ કરી શકો છો. તો 1 થી 2 મિનિટમાં જ કાજુ છે એકદમ સરસ કોટ થઈ ગયા છે ઘીથી. તો એ જ પેનમાં તેલ ગરમ મૂકશું 4 થી 5 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે આખું જીરું ઉમેરવાનું છે અને ખડા મસાલામાં તજ, લવિંગ, 2-3 એલચી છે, 2-3 નંગ તીખા છે, સૂકું લાલ મરચું અને તમાલપત્ર અને ત્યાર પછી આદુ અને લસણની અડધી ચમચી પેસ્ટ, 1 ઝીણું સમારેલું મરચું લીધું છે. આ બધા જ મસાલાને તેલમાં એકદમ સરસ સોતે કરશું 1 મિનિટ માટે. 1 મિનિટ પછી 1 ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એને પણ તેલમાં સરસ સોતે કરશું. ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરવાની છે. તો 1 મિનિટ જેવો સમય થવા આવ્યો. તો હવે આપણે આ સ્ટેજ ઉપર 2 ટમેટાની પ્યુરી ઉમેરવાની છે. તો આ ટમેટાને મોટા મોટા સમારી અને મિક્સરમાં પાણી ઉમેર્યા વગર જ ક્રશ કરવાના છે. તો હવે આપણે મીઠું ઉમેરશું. તો આ શાકમાં મીઠું ખૂબ જ ઓછું ઉમેરવામાં આવે છે, નહીંતર વધારે ખારું બની જાય છે. તો હવે આપણે હળદર પાવડર ઉમેરશું અડધી ચમચી. ત્યાર પછી પ્રપન્નાનું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે
1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે. ત્યાર પછી આ પંજાબી મસાલો ઉમેરવાનો છે. પ્રપન્નાનો પંજાબી મસાલો ખૂબ જ સરસ આવે છે. 1 ચમચી જેટલો ઉમેરવાનો છે, જેનાથી આખા શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદ આવી જાય છે, ઢાબા સ્ટાઇલ સ્વાદ આવી જાય છે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવા મસાલા છે. તો બધા જ મસાલા ઉમેરી અને 1 થી 2 મિનિટ માટે ગ્રેવીને કૂક કરશું. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. તેલ છૂટું પડે, ઉપર આવી જાય, ત્યાર પછી આપણે જે કાજુ અને ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી એ ગ્રેવીમાં ઉમેરી દેવાની છે. અને આ કાજુ ડુંગળીની પેસ્ટને આપણે 4 થી 5 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરશું અને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે, નહીંતર તળિયે ગ્રેવી ચોટી જશે. તો હવે આપણે થોડું પાણી ઉમેરવાનું છે. 1 નાની અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે અને ફરી ગ્રેવીને 2 થી 3 મિનિટ માટે કૂક કરશું. તો 2 થી 3 મિનિટ જેવું થવા આવે ત્યાર પછી આપણે જે ઘરમાં રહેલી દૂધ ઉપર વળેલી જે ફ્રેશ મલાઈ હોય એ 1 ચમચી જેટલી મલાઈ ઉમેરી દેવાની છે. મલાઈથી શાકની રીચનેસ અને સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો 1 થી 2 મિનિટ પછી શાક ઉપર તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં ઉપર આ રીતે તેલ છૂટું પડી જાય છે અને તેલ બધું જ ઉપર આવી જાય છે. તો એનો મતલબ એ કે આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ પાકી ગઈ છે. તો હવે આપણે 1 ચમચી કસૂરી મેથી હાથેથી ક્રશ કરી ઉમેરવાની, સમારેલી કોથમીર અને 1 ચમચી જેટલું બટર ઉમેરવાનું છે. અને હવે આપણે ઘીમાં ફ્રાય કરેલા કાજુ ઉમેરી દેવાના છે. અને કાજુ ઉમેર્યા પછી 1 થી 2 મિનિટ માટે આ શાકને કૂક કરશું, 2 થી 3 મિનિટ માટે. તો આપણું કાજુ મસાલા શાક બનીને બિલકુલ તૈયાર છે. એક વખત આ રીતે અને આ જ માપથી આ શાક ચોક્કસથી ટ્રાય કરજો. 100% પરફેક્ટ બનશે અને સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. અને જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ ફેસબુક પેજને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હું રીના ફરી મળીશ એક નવી ટેસ્ટી, સરળ અને હેલ્ધી રેસીપી સાથે. તો સમર સ્પેશિયલ બધી રેસીપી સાથે મારી સાથે જોડાયેલા રહો. બાય બાય.